એક ગામ હતું જેમાં બે ખાસ મિત્રો રહેતા જેમનું નામ અજય અને મહેશ હતું. અજય એક ઐતિહાસિક રસ ધરાવતો યુવાન જે દરેક પુરાતન વસ્તુ વિશે જાણવું પસંદ કરે છે અને મહેશ અજયનો જૂના મિત્ર જે હંમેશા ઐતિહાસિક જગ્યાઓ પર રમતો રહ્યો છે પરંતુ હવે સુસ્તાઈ આવી છે. ખજાનાની શોધ. અજય અને મહેશ એક જૂના મકાનના ખૂણામાં ઊભા છે જ્યાં ઐતિહાસિક ખજાનાની ચર્ચા કરી રહી છે. અજયને એક દ્રષ્ટિ મળે છે જે કહે છે કે વિશ્વની સૌથી મોટી મકાથી ગુપ્ત ખજાનો છુપાવેલો છે. મહેશ આ વાત પર નાબૂદી રાખે છે પરંતુ અજય પોતાના અભ્યાસ પર ભાર મૂકે છે અને તે ખજાના શોધવા માટે દૃઢ સંકલ્પ કરે છે. ખજાનાની જગ્યાની શોધ. અજય નકશાને આધારે ખજાનો શોધવાનો નિર્ણય કરે છે. તેઓ એક પ્રાચીન સ્થળ તરફ રવાના થાય છે જ્યાં તે ખજાનો છુપાવાયો હોવાનું અનુમાન છે. પરંતુ રસ્તામાં ઘણા પડકારો અને ખતરાઓ આવી રહ્યા છે. અજય અને મહેશ એક ઘમણાટ અને ડરાવણું સ્થળ પહોંચી જાય છે જ્યાં દેખાય છે કે આ જગ્યા સાવધાનીથી છુપાવેલી છે. ગુંથેલ ગુફાનો રહસ્ય. તે લૂક આપતા રહસ્યપૂર્ણ ગુફામાં તેઓ એક ધૂંધલા માર્ગ પર પાછા ફરતા જાય છે. અહીં થોડા પથ્થરો વચ્ચે જૂની પ્રતિઓ અને ચિહ્નો દેખાઈ રહી છે જે ખજાનાની માર્ગદર્શિકા તરીકે કામ કરે છે. અહીં વહીવટનું એક રાસાયણિક લક્ષ્ય છે જે હજુ સુધી કોઈએ શોધી નથી. અજય એક ગુપ્ત સંકેતના આધારે ખજાના પાસે પહોંચી જાય છે. અચાનક ફસાવવું. જ્યારે અજય ખજાનાની સ્થિતિ પરથી ઉત્તેજિત થાય છે ત્યારે એક ગૂંથેલું જાળી ઝટકા મારવા લાગે છે. ગૂંથેલું માર્ગ ખુલે છે અને એક ફસાવટ સેટ થાય છે જે અજય અને મહેશ માટે મુશ્કેલ બનાવે છે. તેઓ આ જાળથી બચવાનો પ્રયાસ કરે છે પરંતુ ખજાનો અચાનક મળી જાય છે. ખજાનો અને અનુમાન. અજય અને મહેશ આ ચિંતાવટમાંથી બચીને ખજાનો ખોલે છે. તેઓ શોધે છે કે ખજાનો એ સોનાની નાણાં પરંતુ સૌથી કિંમતી વસ્તુ એ જૂની ઐતિહાસિક લેખો અને બિનમૂલ્ય ચિત્રો છે જે અસામાન્ય રીતે વિશ્વના સંન્યાસ્ત ઇતિહાસ સાથે સંકળાયેલા છે. નવી શરૂઆત. અજય અને મહેશ ખજાને લઈ પાછા ફરતા જાય છે પરંતુ તેઓ શીખે છે કે સાચું ખજાનો તે જ્ઞાન છે જે નવી રીતે દુનિયાને બદલવા માટે ઉપયોગી બની શકે છે. આ સાથે તેઓ નવો અભિગમ ધરાવતા છે. વિશ્વના ઇતિહાસને સમજવા માટે વધુ ઉત્સાહિત અને સજાગ બની રહ્યા છે. ખૂબ સરસ બાળ મિત્રો, મને આશા છે કે મજા આવી હશે તમને લોકોને. મળીએ આગળના વિડીયોમાં. બાય બાય.